સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આપણે છે ને દૂધી તૈયાર થઈ ગઈ છે, તો ઉતારી લઈએ થોડીક ને અમુક મોકલવાની હોય ને દઈ દઈએ. આપણે ભાઈબંધ દોસ્તાર કોઈ બીજાને કાંઈ કુટુંબમાં કોઈને દેવાની હોય ને એને દઈએ અને ઉતારી લઈએ, નકર પછી ગડી રહી જાય. ચાલો દૂધી ઉતારવા જઈએ ભાઈ. અહીંથી લાકડ જ લઈ જાઓ, ઉતારતા ઉતારતા આવી જાય. તો ભાઈ આમાં છે ને આપણે કોઈ જાતના રાસાયણિક ખાતર નથી નાખ્યા, આ હંધુય દેશી ખાતરમાં જ છે. અને આ માટીમાં કાંપ જેવું છે ને એટલે આમાં ખાતર વગરની દૂધી છે ને તો એની શાઇનિંગ જોવો દૂધી કેવી થઈ છે. આ તુરિયા ભાઈ જો જે ચોમાસાનું બી ખર્યું હોય ને, ચોમાસાનું બી ખર્યું હતું ને એ જ બી માંથી આ ઉગેલા છે, આપણે વાવેલા નથી. તો જો તુરિયા ખાવા જેવા થઈ ગયા, ટમેટા પાકવા મળ્યા. જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, હું બનાવું છે? લ્યો બોલો ભાઈ, જોવો તો કે બપોરાનો ટાઈમ થઈ ગયો, હું બનાવું હવે ભાઈ? હાથમાં આ ઘી જેવી દૂધી છે, હવે દૂધી અને ચણાની દાળ બનાવી નાખવાનું હોય, જમાવટ થાય. પણ મને દૂધી નો ભાવે ને એટલે. તને ભલે નો ભાવ, પણ આ તાજી દૂધી ભાઈ ખાધા વગર રહેવાય. હવે દૂધીનું તો એવું છે ને, જો તમને હવે કહી દઉં કે ભાવનગર આપણે દવાખાને સર્ટીમાં અવારનવાર ખબર કાઢવા ત્યાં જવાનું હોય અને સાંભળવું હોય, આપણે કાંઈ ક્યારેક સેવા કાર્યથી જતા હોય તો 3 ટાઈમ, 1 ટાઈમ નાસ્તો હોય, 2 ટાઈમ જમવાનું હોય. તો દવાખાનામાં 1 ટાઈમ દૂધીનું શાક ફરજિયાત હોય. એટલે દૂધી જો હાજર માંદા માણસને ઊભા કરી દેતી હોય તો પછી આમાં શું ઘટે ભાઈ? અને આ દૂધી ભાઈ ખાતર વગરની આ ખાઈએ એટલે શરીરને તંદુરસ્ત બનાવી દેવો, હાઈ ક્લાસ. હું એને બહુ ભાવે હો દૂધી. જો ભાઈ આ દૂધી અને આ પહેલી વીણની દૂધી હોય, હજી પહેલો ફાલજ ને પહેલું શરૂઆત થઈ ત્યાં એટલી દૂધી ઉતરી છે. અને આ તુરિયા જો ભાઈ ખવાય એટલે હાઈ ક્લાસ ઉતરી ગયા. હું અને આ તો ભાઈ હજી આપણે વાડીમાં શરૂઆત છે અને આ તો હંધું ટેસ્ટ કરીએ, બાકી હજી વાડી લેવલ થવા દો. અને હંધું લેવલ થઈને પછી જે આગળ આપણે જમાવટ કરશું તમે જોવો, તમને એમ થાય કે નહીં હો બાકી ખેડ કરે છે હો. આપણે આ ટાઈપનું કરવાનું છે, જમાવટ જ થવી જોવે ભાઈ, મોજ જ આવી જોવે બધાને. હું બીજું કે હવે બધાની કોમેન્ટ બહુ આવે છે કે મરસું કેમ ભેળવો છો,
કઈ રીતે કરો છો ત્યાં જો હવે મરચું ભેળવું છે. લસણ ફોલી નાખું, થોડુંક ઉકલશે અને થોડુંક લીલું નાખીશ, મરચું ભેળવી નાખું. પછી આપણે શાકને એવું બનાવી દૂધીને એવું મળી. પેલા મરચું ભેળવી નાખું. લીલું લસણ, થોડું કૂકું હતું અને આદું તો એને ઝીણું કરી નાખ્યું છે. હવે અમારે મરચું કોરું નાખી દઈએ થોડું, પછી પાછું ખાંડવું પડે. ભરેલો બધી મોકલાવી દઈ, દીકરાની જાય ને એટલે હારો મોકલી દેવું. અને આપણે તો છે ને ભાઈ હંધાએ બને ત્યાં સુધી કુણી દૂધી બધા પસંદ કરે સિટીમાં, પણ હું છે ને એમ કરું એટલે આમાં આ દૂધીમાં ગાભો હોય અને આ કુણી જ કહેવાય. એટલે આપણે કરવાનું છે આ દૂધીનું શાક. જુઓ, લાવો હાલો ભાઈ આપણે કરી નાખો આ દૂધીનું શાક. હાવ છે ને નાની પાતળી હોય એમાં ગાભો ન હોય મજા ન આવે. આ દૂધીનું શાક જમાવટ થાય. મરચું ભેળવાઈ ગયું છે, દૂધી મોળ નાખી. ગરમ થઈ ગયો છે, તેલ નાખી દઈ અને વઘાર કરી નાખી દૂધીના શાકનો. તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈ. નાખવાની છે અડધી ચમચી. દૂધી મસાલો નાખી દઈ, મીઠું, ખાંડેલું મરચું, ચણાની દાળ છે. જો આપણે બધો મસાલો નાખી દીધો છે. હવે ઘડીક આમને ધીમા તાપે સડવા દઈ, પછી થોડું પાણી નાખશું, ગોળ ને આંબલી ને એવું પછી નાખવાનું. જોઈ લઈએ શાક આપણે. સડી તો ગયું છે. આપણે આંબલી નાખી દઈએ, ગોળ નાખી દઈએ. ઘડીક રહેવા દઈએ. કોથમરી લઈ આવું, કોથમરી નાખી દઉં. પછી કોથમરી લઈ લઈ. મોટી મોટી થઈ ગઈ છે બધી. કોથમરી નાખી દઈએ. હવે પાકી જ ગયું છે. કોથમરી નાખી ઉતારી દઈએ.
અને લોટ બાંધ્યો પછી રોટલી બનાવવાની છે અમારે. પાણી એક જરાક જ નાખ્યું એમને સડી ગઈ દૂધી દાળે સડી ગઈ જો. તાવડું મૂકી દો પછી જાય. મોણ નાખી દઈ તેલનું 3 ચમચી નાખી દઈએ. લોટ તો વળી ગયો છે, રોટલી કરી નાખી, તેલ નાખી દઈએ. જો ભાઈ આપણે પાછું કાંઈ કામ ન હોય એટલે ઓલી બાકડે બેઠા હોય હો સકેલું ને એનું જોઈએ ને એને કિલો સાંભળીએ. હવે જો શાક તો દૂધીનું હાઈ ક્લાસ બની ગયું લાગે ને. હવે જો ભાઈ દેશી વિશે આપણે કાંઈક કહીએ. જો ભાઈ પાટિયા છે, સુલાઈની રસોઈ પાટિયા ઉપમાં બને, અને પહેરવા આપણો, પછી વાડીમાં રહેવાનું, દેશી ખાવાનું. હવે આ દેશી ક્યાં સુધી ભાઈ જો હર કોઈમાં પસંદ છે દેશી વસ્તુ. આપણે તે ભાઈ મોટા આપણું ગુજરાતનું નામ મુકેશભાઈ અંબાણી, એના છોકરાના લગ્ન જામનગર જો એના વતનમાં કરવા આવ્યા હતા હો. હા, વતનમાં લગ્ન કર્યા, અને બીજા નંબરમાં જમણવાર બધું દેશી. અને ભાઈ મુકેશભાઈ અંબાણીને આપણા ભજીયા ખાતા જોયા, ભજીયું ખાતા છે ને એવું છે બોલો. અને પાછું ગુજરાતી હંધોએ ડેકોરેશન કર્યું દેશી. અને જે વિદેશથી મહેમાન આવ્યા હતા એ બહેનોને જામનગરની બાંધણી આપી ભેટમાં. હા, એટલે આવું જમાવડ ભાઈ. અને આ કરે કે ગુજરાતી હો ભાઈ. અને જો ગુજરાતી અને વતનનું કેટલું માન, અને વતનને માન આપવું જ પડે. આપણે આપણા જે સંસ્કાર છે એ બધું જે આપણે શીખ્યા ઉછીરા મોટા થયા એ યાદ રાખવું જ પડે. અને એ યાદ રાખવા માટે જ આપણે આ બધું કરીએ કે આપણી આગલી પેઢી છે ને આ બધું જાળવી રાખે. અને આની સિવાય મજા નથી, અને આની સિવાય આપણો ઉધાર નથી ભાઈ. આ વસ્તુ હાસી છે, હાસી જ રહેવાય. બરોબર ને? અરે હવે ઓલો હમણાં ફોન આવ્યો તો હું બેઠો હતો ઓલપા આપણે સતનામ ટૂર્સમાં ભાવેશભાઈ આર્ય નહોતા ગયા હરિદ્વાર ઋષિકેશ જાત્રાએ ગયા વર્ષે ગયા હતા. આ કુવાનું કામ હાલતું ત્યારે કુવા ભાઈને આપેલો, અને પછી મેં કીધું ભાઈ તમે બાંધવાનું શરૂ રાખો, અમે જઈ આવી હરિદ્વાર જાત્રા. આપણે એટલે 13 દિન 14 દી આવ્યા હતા. તે હવે કીધું ભાઈ અત્યારે તો ઓલું નહીં, પણ હવે જો જાત્રાની વાત થઈ ને એટલે એક આપણને યાદ આવ્યું અને એ વાત કરી દઉં. આપણે જે કે ભાઈ અખંડ રોજી હરિના હાથમાં, પણ એ અખંડ રોજી હરિના હાથમાં એ જાત્રા આપણે કરવા ગયા ત્યારે મેં એ નજરે જોયું કે ભાઈ હકીકતમાં વાત કે ભાઈ ભગવાન આપણને જ્યાં બેઠા હોય એ ખૂણે કેમ જે કાંઈ આપણી રોજી રોટી હોય પૂરી પાડે છે એ નજરે દાખલો જોયો. હવે જો એ વાત કરું બરોબર. આપણે સતનામ ટૂર્સમાં આપણે ગયા બરોબર. તો હવે એ આપણે યાત્રાનું નામ હતું કે ભાઈ હરિદ્વાર, ઋષિકેશ, ગોકુળ, મથુરા, વૃંદાવન બધે જવાનું હતું. તો નામ આવ્યું ભગવાનની જાત્રાએ આપણે જઈએ છીએ, દેવદર્શને જઈએ છીએ. એ નામથી બસનું બુકિંગ કર્યું ભાઈ. બસનું બુકિંગ કર્યું એટલે એને બાનું આપ્યું, પૈસા આપ્યા. પછી એમાં ડ્રાઈવર કેલેન્ડર, પછી ડીઝલ એટલે પંપવાળા, પછી આપણે જે ટિકિટ જે આપી હોય એમાંથી પૈસા એ લોકોએ લીધા અને એમાંથી પૈસા વાપરવા મળ્યા. પછી આપણે જે સ્થળે પહોંચ્યા, માનો કે રણુજા પહોંચ્યા છે તો રણુજા ઉતર્યા એટલે ત્યાં આપણે દેખ કરી, તો દેખ કરી એટલે ત્યાંથી સીધું લીધું બધું. તો ચોખા લીધા, મોરસ લીધી, કાજુ બદામ લીધા, દૂધ વાળાની દુકાનેથી દૂધ લીધું. તો હવે આપણે ક્યાં ભાવનગર અને ક્યાં રણુજા. હવે એ આપણે પૈસા ત્યાં આપ્યા ત્યાં વાપર્યા
તો હવે એ ભગવાનની કૃપા કે ભાઈ ન્યા પછી હવે હરિદ્વારમાં એક નાનામાં નાનું આપણે જે કાંઈ અમુક વ્યસ્તા હતા, આપણે અમુક છોલે ભટુરા ખાધા, આ તે બધું અલગ અલગ ટેસ્ટ કર્યું. તો હવે આપણે ભાવનગર ને એ હરિદ્વાર. હવે આપણે જેટલા એક લક્ઝરી બસ ગઈ ને 15-20 લાખ રૂપિયા વાપર્યા તો એ બધાય ન્યા વપરાણા. જે માણસ નાનાથી મોટા માણસ સુધી બધાને પૈસા એ પહોંચ્યા. એટલે જાત્રામાં મોટું પુણ્ય આ છે કે ભાઈ આપણે આ થકું ભગવાનના ધામમાં જઈને હવને રોજી રોટી મળે. એનું નામ અખંડ રોજી હરિના હાથમાં. હરિના નામથી હાલમાં આ કળયુગમાં અત્યારે આપણે ત્યાં જઈને પૈસા દઈને આવી છે ને બીજાની રોટી આખી આ ભગવાનના નામ ઉપર. એટલે ભગવાને કીધું કે ભાઈ અખંડ રોજી હરિના હાથમાં જો એ હજી હાલ્યું આવે છે. આ કળયુગમાં નથી એવું નહીં. આપણે બસમાં બેઠા બેઠા નિરાતે મેં વિચાર કર્યો હતો ને મને ખ્યાલ આવ્યો હતો કે ભાઈ આ વસ્તુ હકીકતમાં છે. જાત્રા દેવદર્શનનું પૂંજ એ તો છે જ અને ભગવાનના દર્શન તો છે જ, પણ પાછળ તમારથી જાત્રાનું આયોજન કરવો એટલે કેટલું પૂંજ થાય છે એ તમને આ નિરાતે વિચારો તો ખ્યાલ આવે. હજારો માણસોની રોજી રોટી હાલે છે. કેમ બરોબર ને? આવું આવું જોઈએ. હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ હોય એવું નામ છે મુફદલભાઈ વકીલ ભાવનગરથી. કેમ છો ભાઈ? મજામાં ભાઈ? અને બીજું નામ છે હિતેશભાઈ રાદડિયા અમદાવાદથી. સીતારામભાઈ કેમ છો? મજામાં? અને હવે બહેનોના નામ કે છે? બહેનોના નામ છે ફાલ્ગુની બેન ઉપાધ્યાય જુનાગઢથી. કેમ છો બેન? મજામાં? અને બીજું નામ છે મીનાબેન ઠાકોર અમદાવાદથી. તો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ. બપોરા થઈ ગયા છે. એ ગાજર ને બીટ ને ડુંગળી ને એવું લેવા ગયા છે, પછી બેસી જઈ. હાલો ગાજર ને ડુંગળી લઈ આવો મોળ ને હાલો પછી બે જાય રોંડા. સીતારામ સીતારામ. બપોરા થઈ ગયા છે. આપણે દૂધી અને ચણાની દાળનું શાક બનાવ્યું છે અને રોટલી છે અને ડુંગળી ને ગાજર છે અને સાઈસ છે. હાલો હો બપોરા કરવા. દૂધી ને સણાની દાળનું શાક જમાવટ હો આજ તો બપોરેની. અને અમે કરી લઈએ બપોરા અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.